એક મિનિટની વાર્તા. એક ભક્ત મંદિરે દર્શન કરવા જાય છે ત્યારે ઉનાળાનો સમય ચાલી રહ્યો હોય છે. એટલે ભક્ત સાથે કેરીઓ લઈ જાય છે, સરસ મજાની પાકેલી, અને કેરીઓ ભગવાનને ધરે છે અને ભક્તને રડવું આવી જાય છે, આંસુ આવી જાય છે. એટલે ભગવાન પ્રગટ થાય છે કે કેમ વત્સ રડે છે? તો ભક્ત કહે છે કે મારી પર આટલી બધી સમસ્યા હોવા છતાંય તમે મારી સામે ક્યાં જુઓ છો? તો ભગવાન કહે છે કે આ બધી કેરીઓ તે કઈ રીતે પકાવી? તો ભક્ત કહે છે કે એક પછી એક કોથળામાં ઢાંકી અને હવા ન જાય તેનું ધ્યાન રાખીને બધી કેરીઓ મેં પકાવી છે. તો ભગવાન કહે છે કે આના કરતાં તો તું બહારથી કેરી લાવીને ધરી દે તો ન ચાલે? તો ભક્ત કહે છે કે એ કેરીમાં પ્રભુ એ સ્વાદ અને મીઠાશ ન આવે. તો ભગવાન કહે છે કે પણ આ કેરીએ તકલીફ ન પડે? તો ભક્ત કહે છે કે ના પ્રભુ, એને તકલીફ પડે પણ એની મીઠાશ અને એનું મૂલ્ય ખૂબ સારું આવે. તો ભગવાને કહ્યું કે બસ મારે તને આ જ સમજાવવું છે કે હું તને એટલા માટે સમસ્યાઓ આપું છું કારણ કે મારે તારી મીઠાશ ને મૂલ્ય બંને લાવવા છે અને ખૂબ ઊંચાઈ સુધી પહોંચાડવા છે. એટલા માટે જ હું તને સમસ્યાઓ આપું છું. થેન્ક યુ.